હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર SEMT યુટ્યુબ ચેનલ. અત્યાર સુધી મિત્રો આપણે મેનેજ યોર સ્ટ્રેસ લેસન મીન્સ કે યુનિટ 3 રીડ 1નો પાર્ટ 1 જોઈ ગયા. ઇન ધ સેન્સ કે ભાઈ સ્ટ્રેસ તમારા ઉપર કેવી રીતે હેવી થાય છે અને તમે સ્ટ્રેસમાં છો એને જાણવા માટે કયા લક્ષણો હોઈ શકે છે તે જોઈ ગયા. અને ત્યાર પછી ઓવર થિંકિંગ મીન્સ કે જ્યારે તમારા મગજ ઉપર જ્યારે કામને લઈ કે કોઈ વિચારોને લઈને જ્યારે તમે ઓવર થિંકિંગ કરો છો ત્યારે ઘણી બધી વખત લાગણીઓ એટલી બધી તમારા ઉપર હાવી થઈ જાય છે કે જેથી તમે કોઈ સારી રીતે વસ્તુને વિચારી નહીં શકતા. અને એ પણ પાર્ટ જોઈ ગયા. હવે આપણે મિત્રો અહીં આગળ 3 અલગ અલગ એક્સરસાઇઝ આપી છે, કસરતો આપી છે કે જેનો પ્રયત્ન આપણે કરવાથી સ્ટ્રેસમાંથી રાહત મેળવી શકીએ છીએ. કે તો એવી 3 એક્સરસાઇઝોની અહીં આગળ વાત કરી છે. એમાં સૌથી પહેલી છે સેલ્ફ હાઇપ્નોસિસ. સેલ્ફ હાઇપ્નોસિસ મીન્સ કે આપણે એવું કહીએ સ્વયં સંમોહન મેથડ. પહેલી કે સ્વયં સંમોહન કસરત. તો ચલો મિત્રો અંદર જોઈએ કે સ્વયં સંમોહન કસરત કેવી રીતે કરવામાં આવે છે ને એનાથી કેવા બેનિફિટ થાય છે. કે તો અહીં આગળ સૌથી પહેલું જુઓ મારા ફોટાની એક્ઝેક્ટ બાજુમાં કે સેલ્ફ હાઇપ્નોસિસ કે યુ કેન યુઝ ધીસ સેલ્ફ હાઇપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ ધ મેન્ટલ સ્ટ્રેસ. કે જે મેન્ટલ સ્ટ્રેસ છે, તમારા મગજ ઉપર જે કંઈ ચિંતા છે, તણાવ છે, એમાંથી રિલીવ મીન્સ કે એમાંથી છુટકારો મેળવવા માટે તમારે સેલ્ફ હાઇપ્નોસિસ મીન્સ કે સ્વયં સંમોહન બરાબર રીત વાપરી શકો છો. કે ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. આ કસરતનો પ્રયત્ન કરો કે ઇટ બીકમ ઇઝીયર વિથ યોર આઈસ ક્લોઝ. અને આ કસરત તમારા માટે સરળ ક્યારે થઈ જશે? જ્યારે તમારી આંખો બંધ હશે ત્યારે. કે સેટલ બીક મીન્સ કે જો હવે પોઈન્ટ વાઇઝ તમને આપ્યું છે કે ભાઈ આ કસરત કેવી રીતે કરવાની છે. તો સૌથી પહેલો પોઈન્ટ કે સેટલ બેક ઇન એ ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ મીન્સ કે ખુરશીમાં ટેકો લઈને સરસ બેસી જાઓ અને તમારી આંખો બંધ કરી દો. કે સેકન્ડ પોઈન્ટ સ્ટાર્ટેડ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 ટુ 17 મીન્સ કે હવે બેકવર્ડ મીન્સ કે ઊંધી ગણતરી શરૂ કરવાની છે કે 99થી 70 સુધીની. કે સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 ટુ 17. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ મીન્સ કે તમારે જે કાઉન્ટ કરવાનું છે ઝડપી નહીં 99, 98, 97 એ ટાઈપનું નહીં, ધીરે ધીરે 99, 98, 97 મીન્સ કે તમારી જે બ્રીથિંગ પેટર્ન છે ઇન ધ સેન્સ કે જે શ્વાસ લેવાની અને છોડવાની જે તમારી પ્રક્રિયા છે એની સાથે મેચ થાય, એની સાથે સરખાય એ રીતે તમારે ધીરે ધીરે એને કાઉન્ટ કરવાનું છે. કે નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30 વાઇલ ઇમેજિંગ વોકિંગ ડાઉન ટુ ધ સ્ટેપ્સ ઓફ એ બ્યુટિફુલ સ્ટેરકેસ. કે જ્યારે તમે 60 મીન્સ કે જ્યારે તમે 17 પહોંચી ગયા છો ને 17 પછી જે 69 ટુ 30 સુધી જ્યારે તમે ઊંધી ગણતરી કરો છો ત્યારે તમારે મનની અંદર એક કલ્પના કરવાની છે કે તમે સરસ મજાનો એક બ્યુટિફુલ દાદર છે જેની અંદર વોકિંગ કરી રહ્યા છો. ઇન ધ સેન્સ કે ઉતરી રહ્યા છો. કે ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન એ ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને તમારી જે ચાલ છે, ઉતરવાની જે મેથડ છે એને પણ શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે મેચ થાય. બરાબર એવી રીતે તમારે ધીરે ધીરે સ્લોલી એ પગથિયા ઉતરવાના છે. કે સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અ હેડ ઓફ યુ મીન્સ કે જુઓ કે તમારી સામે જેમ જેમ તમે નીચે ઉતરતા જશો એમ જે સ્ટેરકેસ છે મીન્સ કે જે દાદર છે એ લાંબો ને લાંબો આગળ ને આગળ ફેલાતો જશે. કે ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ડેટ મીન્સ કે એવું ઇમેજિન કરો જે સ્ટેરકેસ જે દાદર ઉપરથી તમે ઉતરી રહ્યા છો તેની ઉપર એક કાર્પેટ બિછાયેલું છે. આપણે જજામ એને કહી શકીએ છીએ કે જે એની ઉપર બિછાયેલું છે. કે સો ડેટ યોર પ્રોગ્રેસ ઇઝ હેઝ એફર્ટલેટ હેઝ પોસિબલ મીન્સ કે જે તમારી પ્રોગ્રેસ હશે મીન્સ કે જે દાદરો ઉતરવાનું જે તમારી ક્રિયા ચાલુ હશે એકદમ એફર્ટલેસ મીન્સ કે એકદમ રાહતવાળી હશે. કે દાદર ઉતરતી ઘડી આપણે ઘણી બધી વખત સાચવવું પડે છે પણ કાર્પેટ જેવી વસ્તુ હોય તો તમે સરસ મજાનું જાણે તમારા પગમાં એક ટાઈપનું ગાદી આવી હોય એ ટાઈપનું કાર્પેટ છે અને એની ઉપર એફર્ટલેસ કોઈ પણ જાતની કશું મહેનત વગર તમે શાંતિથી દાદર ઉતરી રહ્યા છો એ રીતે તમે ઉતરી શકશો. કે ત્યાર પછીનો ફોર્થ પોઈન્ટ જુઓ મિત્રો કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 ટુ 0 વાઇલ ઇમેજિંગ ડ્રાફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસલી મીન્સ કે જ્યારે તમે 30 સુધી આવી જાઓ છો 30 પછી ઇન ધ સેન્સ કે 30 પછી 29થી જે તમારું કાઉન્ટિંગ ઊંધું આગળ લઈ જાઓ છો ત્યારે તમે એવું વિચારો કે તમે કોઈ લિફ્ટની અંદર બરાબર કલ્પના કરો કે તમે એક લિફ્ટની અંદર પ્રવેશ કરી રહ્યા છો. લિફ્ટ એટલે તમને બધાને ખબર છે, તમે બેઠા હશો બધા લિફ્ટની અંદર અને એ પણ લિફ્ટ કેવી લક્ઝરિયસ વૈભવશાળી એકદમ જબરજસ્ત વૈભવશાળી કે તમારી ઇમેજિનેશન કરતાં પણ પરે હોય. કે હેઝ
હેઝ લાર્જ, હેઝ રૂમ, કાર્પેટેડ વિથ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. અને લિફ્ટ પણ કેવડી, એક રૂમ જેટલી મોટી, અને પ્લસ એ લિફ્ટની અંદર પણ કાર્પેટ બિછાયેલું છે કે વિથ એ વ્યૂ ઓફ ધ લેન્ડસ્કેપ આઉટસાઇડ. મીન્સ કે લિફ્ટની 3 બાજુ મીન્સ કે અરીસા મીન્સ કે કાચ મારેલા છે, અને જેની બહાર તમને કુદરતી દ્રશ્ય, આપણે એવું કહી શકીએ કે બહાર પહાડો છે, એની ઉપર પક્ષીઓ છે, લીલાછમ પહાડો, પતંગિયા ઉડે છે, તો એ સરસ મજાના લેન્ડસ્કેપના દ્રશ્યો તમને દેખાઈ રહ્યા છે એ લિફ્ટની બહાર કાચની પેલી બાજુ કે વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. બરાબર, ઇન ધ સેન્સ કે તમારા શ્વાસ વાતે સમયમાં થતા ઘટાડાને મહેસૂસ કરો. મીન્સ કે સ્ટેડીલી, જે ધીરે 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 જેમ 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 તમે જેમ જેમ કાઉન્ટ કરતા જશો એમ એમ તમારો સમય પણ ઘટતો જશે, અને તમારી બ્રીથિંગ મેથડ મીન્સ કે તમારી શ્વાસોશ્વાસની ક્રિયા સાથે એને મેચ થઈ જશે કે. હવે એ જ રીતે આગળનો પોઈન્ટ જુઓ, હેઝ યુ એરાઇવ એટ ઝીરો. જ્યારે તમે કાઉન્ટિંગ કરતાં ઝીરો ઉપર આવો છો, ધ લિફ્ટ ડોર ઓપન, એટલે કે જેવા તમે ઝીરોનું લાસ્ટ ઝીરો બોલશો અને જે લિફ્ટના દરવાજા એ ઓટોમેટિકલી ઓપન થઈ જશે. તમે લિફ્ટ જોઈ હશે, તમે બધા ઘણા બધા સ્ટુડન્ટ્સ બેઠા પણ હશે અંદર, કે દરવાજાની મેતે ખુલી જતા હોય, કે મીન્સ કે જેવા તમે ઝીરો ગણતરી કરતાં આવ્યા અને જ્યારે ઝીરો ઉપર આવ્યા એટલે લિફ્ટના દરવાજા ઓટોમેટિકલી તમારા સામે શું થઈ ગયા, ખુલી ગયા. એન્ડ યુ એન્ટર એ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ હેઝ યુ વુડ લાઇક ઇટ. કે તમે એક એવી રૂમમાં દાખલ થાવ છો કે જે તમને ગમતી, ફર્નિચર મીન્સ કે ફૂલ્લી ફર્નિશ મીન્સ કે તમને ગમતી અંદર ગોઠવણી કરવામાં આવી છે, કે રૂમની રચના કરવામાં આવી છે, કે ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ. મીન્સ કે રૂમની અંદર તમને ગમતી દરેક વસ્તુ મૂકવામાં આવેલી છે કે ઇન ઇટ, એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. અને પ્લસ એ જે રૂમ હતી એ કેવી હતી, ટોટલી પ્રાઇવેટ, તમારા સિવાય કોઈ અંદર એન્ટર કરી શકે નહીં, એ તમારી પોતાની રૂમ છે, એ ટાઈપની રૂમની વાત કરવામાં આવી છે. કે ફાઇન્ડ એ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ, અને એ રૂમની અંદર એક સરસ મજાની કમ્ફર્ટેબલ, તમને આરામદાયક આપી શકે એવી ખુરશી લઈ લો, એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને એ ખુરશીની અંદર જઈને બેસી જાઓ. અત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ દુનિયાનો છેડો એ ઘર છે આપણું, બરાબર. તો સેમ કન્ડિશન અહીં આગળ ગઈ છે કે જ્યારે તમને જરૂરિયાતની, તમને જોઈતું મળી જાય તો તમને ઘણી બધી રાહત મળતી હોય છે. અત્યારે એક બહારથી કંટાળીને ઘરે જશો એટલે ઘર નાનું હશે કે મોટું હશે, બરાબર, ઘરમાં બધી કેટલી ફેસિલિટી છે કે નથી એની સાથે નિસ્બત નથી, પણ એક હાશકારો આવે છે, અશાંતિ. ઇન ધ સેન્સ સેમ એ વસ્તુ છે, આ ટાઈપની એક ઇમેજિનેશન છે જે તમારે કરવાની છે તમારા માઇન્ડની અંદર. અને અહીં આગળ કહ્યું છે કે રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ. કે એ જ ઇમેજિનેશનમાં, એ જ કાલ્પનિક દુનિયામાં ત્યાં સુધી રહો જ્યાં સુધી તમને ફીલ ના થાય, તમને કંઈ એવો અહેસાસ ના થાય કે હા મને આરામ મળ્યો. એન્ડ રિફ્રેશ મીન્સ કે એક ટાઈપની તમને તાજગી ના અનુભવાય, જે બીજી તાજગી છે એ ના અનુભવાય. ધેન ઓપન યોર આઈઝ અગેન, અને ત્યાર પછી તમારી આંખો તમારે ખોલી નાખવાની છે. કે ત્યાર પછી છે એક્સરસાઇઝ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ મીન્સ કે વ્યાયામ, સ્ક્રીન વ્યાયામ આપણે એવું કહી શકીએ કે સ્ક્રીનની કસરત, સ્ક્રીન ઉપરની. હવે આ એક્સરસાઇઝ એકચ્યુઅલી મિત્રો એમાં એવું છે કે તમે મૂવી જોવા જાઓ છો તો મૂવીની અંદર જે પ્રકારે તમે સ્ક્રીન, નો ડાઉટ એ રિયાલિટીમાં જોવો છો, પણ આવી જે એક સ્ક્રીન તમારા માઇન્ડની અંદર તૈયાર કરવાની છે, અને તમે જે કોઈ સિચ્યુએશન કે પ્રોબ્લમની અંદર ફસાયા છો એ જ પ્રોબ્લમને બીજા કોઈ વ્યક્તિને મૂકીને તમારે આ વસ્તુ જોવાની છે. અત્યારે તમે મૂવી જોવા જતા હશો તો ઘણી વખત મૂવી ચાલતું હોય ને તમે તમારા સજેશન એપ્લાય કરો છો, અલે યાર આવું થયું હોત તો, આ મૂવીનો એન્ડ આવો નહોતો હોવો જોતો, કંઈક આવું હતું, સુપરહિટ મૂવી થઈ ગયું હોત, અલા આ હીરોએ કંઈક આવું કરવું જોતું. મીન્સ કે ઘણી બધી વખત તમે તમારા વ્યૂઝ આપો છો, તો એ સેમ વ્યૂ અહીં આગળ આપવાના છે, પણ ક્યારે, જ્યારે તમે કોઈ મુશ્કેલી કે કોઈ સ્ટ્રેસની અંદર ફસાઈ ગયા છો ત્યારે તમારે આ એક્સરસાઇઝ તમને હેલ્પફુલ થશે કે જેથી તમે એ સ્ટ્રેસમાંથી તમે બહાર આવી શકો. તો ચલો મિત્રો ધ્યાન આપો કે વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, કે જ્યારે લાગણીઓ તમારા ઉપર હાવી થઈ જાય, મીન્સ કે બહુ જ બધી એક ટાઈપની, ઇટ બીકમ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. એવા સમયે અશક્ય થઈ જાય કે તમે ક્લિયરલી મીન્સ કે ચોખ્ખી રીતે કોઈ પણ વસ્તુને વિચારી શકો. ધેન ઇટ બીકમ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન, અને એ સમય ખાસ એવું બનતું હોય છે કે તમે બુદ્ધિ વગરના ડિસિઝન લઈ લો. ઇન ધ સેન્સ કે જે હોશિયારી, આપણે ઘણી બધી વખત કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં આગળ પાછળ એના બેનિફિટ્સ, એના ગેરલાભ, આ બધી વસ્તુ વિચારતા હોઈએ છીએ, પણ ઘણી બધી વખત જ્યારે ઇમોશન્સ તમારા ઉપર એવી હાવી થઈ જતી હોય કે તમે કોઈ ડિસિઝન લઈ શકતા નથી. કે
ઓર ટુ એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, અને એવી વસ્તુ સાથે તમે એગ્રી થઈ જાઓ છો જે તમને ફાયદાકારક નથી, મીન્સ કે જેનાથી તમને કોઈ લાભ નથી થતો. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શો યુ હાઉ ટુ સ્ટેપ બેક, ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. કે જે સ્ક્રીન એક્સરસાઇઝ છે, આપણે જે સ્ક્રીન વ્યાયામ છે, એ તમને કેવી રીતે એ પરિસ્થિતિમાંથી તમે બહાર આવશો, અને ઇમોશનલી જે લાગણીઓ તમારા ઉપર હાવી થઈ ગઈ છે એનાથી તમારી જાતને કેવી રીતે તમે છૂટી પાડશો, બરાબર. એ વસ્તુ આગળ મીન્સ કે કરંટ સિચ્યુએશનમાં તમારે જે પ્રોબ્લેમ્સ હશે એમાંથી તમે કેવી રીતે નીકળી શકશો, એમાં તમને હેલ્પફુલ થાય છે. સો ડેટ એના પરિણામે યુ કેન સી મોર ક્લિયરલી ડેટ વોટ ઇઝ ગોઈંગ ઓન, અને એના લીધે જો તમે એ વસ્તુમાંથી બહાર આવી જશો તો તમે વધારે સારી રીતે વિચારી શકશો કે તમારી આજુબાજુ શું બની રહ્યું છે, મીન્સ કે તમારી લાઈફમાં શું ચાલી રહ્યું છે, કે એ વસ્તુ આગળ સ્ક્રીન એક્સરસાઇઝમાં તમારે કરવાની છે. તો એના માટે તમારે શું કરવું પડશે કે ટેકિંગ એન આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ, મીન્સ કે આ એક્સરસાઇઝની અંદર આઉટસાઇડર બનવાનું છે. કે ભાઈ અત્યારે આપણે કોઈ પ્રોબ્લમમાં છે, આપણે ઘણી બધી વખત પ્રોબ્લમમાં આવીએ છીએ, તો એ પ્રોબ્લમ આપણા ટીચર સાથે, આપણા મધર ફાધર સાથે આપણે શેર કરીએ છીએ, મમ્મી પપ્પા કે ટીચર્સ કે કોઈ મોટા આપણા વડીલ, મોટા ભાઈ બહેન છે કે એલ્ડર્સ, કોઈ પણ આપણા ફેમિલી, એ આપણને એક પ્રોપર સજેશન આપતા હોય છે કે બેટા હું આવું કર તો તને આ પ્રોબ્લમમાંથી નીકળી જવાશે. એટલે એ સેમ વસ્તુ કે આઉટસાઇડર જે કોઈ બહારનો વ્યક્તિ છે એના પોઈન્ટ ઓફ વ્યૂ શું છે, આપણે કોઈ પરિસ્થિતિમાં ફસાયા છે તો એની માટે એન્ડ ઇમેજિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, બરાબર. કે એવું કલ્પના કરો કે તમારા જ જેવો કોઈ બીજો વ્યક્તિ તમે જે પરિસ્થિતિમાં ફસાયા છો એવી જ પરિસ્થિતિમાં એ ફસાયેલો છે. વિલ પુટ એ ન્યૂ પ્રોસ્પેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ સો કેન, મીન્સ કે નવો પ્રોસ્પેક્ટિવ કે એક નવો રસ્તો ખોલી નાખશે, નવી ધારણા આપશે તમને, કે જ્યારે તમે કોઈ બીજા વ્યક્તિને તમારી જગ્યાએ મૂકશો ત્યારે. સો યુ કેન ઇવેલ્યુએટ મોર ક્લેમલી વોટ નીડ ટુ બી ડન, એટલે એવા સમયે તમે સારી રીતે ઇવેલ્યુએટ કરશો, ઇન ધ સેન્સ કે આપણે એવું કહી શકીએ સારી રીતે કોઈ પણ સિચ્યુએશનમાં તમે જે ફસાયા છો એને સમજી શકશો, અને તમારે શું કરવું જોઈએ એની તમને એક આઈડિયા આવશે. પણ આ વસ્તુ કરવી પડે તમારે. ચલો એની માટે તમે શું કરશો, કેવી રીતે આ એક્સરસાઇઝ થશે એનું કંઈ આગળ કહ્યું છે કે વિથ યોર આઈઝ ક્લોઝ થિંક અબાઉટ ધ સિચ્યુએશન ડેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. કે પહેલાં પહેલી પોતાની આંખો બંધ કરી દો અને વિચારો કે જે કરંટ સિચ્યુએશન કે જેના લીધે તમારા માઇન્ડની અંદર સ્ટ્રેસ છે એ શેના લીધે છે, એ કઈ પરિસ્થિતિના લીધે છે, એને વિચારો. કે ઇમેજિંગ પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ એ સ્ક્રીન, મીન્સ કે ઇમેજિન કરો કે તમે જે સિચ્યુએશનમાં ફસાયા છો એ જ સિચ્યુએશન કોઈ સ્ક્રીન ઉપર, તમારા માઇન્ડની અંદર કોઈ સ્ક્રીન તૈયાર કરો ને જેની ઉપર તમે એને પ્રોજેક્ટિંગ કરો, બતાવો કે હેઝ ઇફ ઇટ વર એ ફિલ્મ યુ વર વોચિંગ, અને એવી જ રીતે જુઓ જાણે કોઈ મૂવી તમે જોઈ રહ્યા છો, તમે સિનેમા થિયેટરમાં ગયા જ છો, મીન્સ કે સિનેમાઘરમાં, કે તમે આ બધી વસ્તુ માટે એ સેમ વસ્તુ અહીં આગળ કહી છે કે ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, કે ભાઈ એ વસ્તુમાં જ્યારે તમે સ્ક્રીન ઉપર તમારી જે સિચ્યુએશન છે એને મૂકો છો તો એમાં એટલી જ વસ્તુ ઇન્ક્લુડ કરો જે તમારી સાથે ઘટી છે. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, પણ એના પરિણામો શું આવશે, બરાબર. સારું આવું થશે તો, જો આમ ના થયું તો, એના વિશે તમે અંદર મૂકો નહીં. મીન્સ કે તમને જેના લીધે કોઝ છે એને મહત્ત્વ આપો, પણ એ કોઝને લીધે શું થશે એની ચિંતા કરો નહીં. મીન્સ કે એ વસ્તુ અંદર ઇન્ક્લુડ કરશો નહીં, ઉમેરશો નહીં. કે રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર, કે ભાઈ તમારી જાતની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને, મીન્સ કે તમારા જ જેવા કોઈ બીજા વ્યક્તિને રિપ્લેસ કરો, મીન્સ કે તમારી જગ્યાએ મૂકો, તમારી જે સિચ્યુએશનમાં તમે ફસાયા છો એ જ સિચ્યુએશનની અંદર. ત્યાર પછી યસ વોચ ધ ફિલ્મ હેઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર, અને પછી તમે જે સિચ્યુએશનમાં હતા એ બીજા વ્યક્તિને અંદર મૂકો અને પોતે એક આઉટસાઇડર છો, મીન્સ કે બહારનો વ્યક્તિ છો, એ રીતે એ વસ્તુ, એ જે ફિલ્મ છે એને વોચ કરો. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, મીન્સ કે હવે તમે શું વિચારો છો જે પિક્ચરની અંદર ચાલી રહ્યું છે એના માટે. મેં તમને કહ્યું એમ કે ઘણી બધી વખત આપણે પિક્ચર જોતી ઘડી આ ટાઈપનું ફિલિંગ આવતી હોય છે, તો એ સેમ કન્ડિશન અહીં આગળ કહી છે કે તમે શું વિચારો છો, શું ફીલ કરો છો એના માટે, એ પરિસ્થિતિ માટે થઈને. કે વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન, કે તમે જે વ્યક્તિ તમારી જગ્યાએ સ્ક્રીન ઉપર મૂકેલો છે, તમારી જગ્યાએ તમે જેને ઇમેજિન કરેલો છે, એ વ્યક્તિને તમે શું એડવાઇસ આપી શકશો કે એને શું કરવું જોઈએ, તો એ કરો. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ, મીન્સ કે તમે જે એડવાઇસ એ વ્યક્તિને આપી મનમાં
ઇન ધ સેન્સ વિચારો છો, એ જ એડવાઇસ ઉપર પોતે કામ કરો. તો તમે ઇઝીલી આ સ્ક્રીન એક્સરસાઇઝ દ્વારા તમે સ્ટ્રેસમાંથી રાહત મેળવી શકો છો. કે એ જ રીતે થર્ડ એક્સરસાઇઝ છે આપણી ઇન ધ સેન્સ એન્ટિસેપ્ટિંગ સક્સેસ. એન્ટિસેપ્ટિંગ મીન્સ કે સફળતાની ધારણા કરવી. આપણે એવું કહી શકીએ કે ભાઈ આપણે સફળ થવું. અત્યારે આપણે ઘણી બધી વખત નેગેટિવ થોટ્સ આવી ગયા છે ઘણા બધા સબ્જેક્ટને લઈને, બરાબર, ઘણા બધા સાયન્સ કોમર્સ આર્ટ્સને લઈને, ઘણા બધા વ્યક્તિઓને લઈને આપણે ઘણી બધી વખત એક નેગેટિવ થોટ્સ આપી દઈએ છીએ. પણ એ જ વસ્તુને તમે જો હકારાત્મક રીતે વિચારશો તો ઘણા બધા એના બેનિફિટ છે, બરાબર. અત્યારે ઘણા મેં વિદ્યાર્થીઓ જોયા છે, મેથ્સ છે, ઇંગ્લિશ છે, બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી એને લઈને કંઈકની કંઈક મનમાં એક ધારણા ભરી દીધી હોય છે, ના યાર મને આ નહીં જ આવડે, ના યાર હું આ નહીં કરી શકું. પણ સફળ થવું કે ભાઈ અત્યારે ઘણા લોકો 12માં ના યાર નહીં પાસ થવાય. એક સમય યાદ કરો જ્યારે તમે 10માં આવેલા, તમારા સામે આ જ હતું, યાર 10મું કેમનું હેન્ડલ થશે, પેપર સ્ટાઇલ બદલાઈ ગઈ છે, નવો કોર્સ આવી ગયો છે, કેમનું કરી શકીશું. આ બધા પ્રશ્નો તમારા સામે હતા. પણ આજે એ જ 10મું ક્લિયર કરીને તમે લોકો આજે 12થમાં આવી ગયા છો અને આજે 10માં વિશે અરે કંઈ વાંધો નહીં 10મું તો નીકળી જવાય. પણ એ ક્યારે જ્યારે તમે ફેસ કર્યું, મીન્સ કે હંમેશા સફળ થશો એવી ધારણા કરો. તો એ જ વસ્તુ અહીં આગળ કહેવા માગી છે. ચલો તો ધ્યાન આપો મિત્રો કે વેન લાઈફ બીકમ ટુ હેટિક મીન્સ કે આપણે એવું કહી શકીએ વ્યસ્ત લાઈફ એકદમ, જેમાં તમને કોઈ પણ એક્સ્ટ્રા ટાઈમ નથી મળતો, એકદમ ભાગમ ભાગવાળી લાઈફ છે, એ ટાઈપની લાઈફ. કે જ્યારે લાઈફ બહુ હેટિક થઈ જાય, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ. કે ભાઈ એવા સમયે આપણી ફિલિંગ કેવી હોય, આપણે એવું વિચારીએ કે યાર એટલા બધા પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયા છે, ગાંઠો ઉપર ગાંઠોવાળા પ્રોબ્લેમની વાગી ગઈ છે, જેને ઉકેલવાનો રસ્તો મને મળવાનો નથી. કેમ નથિંગ સીમ ઇઝી એન્ડ પોઝિટિવ. એવા સમયે કોઈ પણ વસ્તુ, સામાન્ય વસ્તુ તમને સરળ નથી લાગતી કે પોઝિટિવ મીન્સ કે હકાર નથી લાગતી. કે પેસિમિઝમ સેટ ઇન્સ મીન્સ કે નિરાશાવાદ એ તમારા માઇન્ડમાં ભરાઈ ગયો છે. પેસિમિઝમ મીન્સ કે નિરાશાવાદ. સ્વાભાવિક વસ્તુ, મેં નહીં કહ્યું કે ઘણી બધી વ્યક્તિઓ સબ્જેક્ટને એ બધાને લઈને આપણા મનમાં એક ટાઈપની ગ્રંથિ ભરાઈ ગઈ છે, નિરાશાવાદ કહેવાય, પેસિમિઝમ છે. કે તમે ઘણી બધી વસ્તુ આવડે એવી હોય તો એ તમને મનમાં એ જે નિરાશા છે એના લીધે તમે આવડે એવી વસ્તુને નકાર નાખો છો કે ના મને નહીં ખબર પડે, બરાબર. તો એ સેમ વસ્તુ કે નિરાશાવાદ જ્યારે તમારા માઇન્ડની અંદર સેટઅપ થઈ ગયો છે કે વી કેન નોટ સી એ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ, કે એવા સમયે તમને કોઈ રસ્તો દેખાય જ નહીં કે તમારી જે કરંટ પરિસ્થિતિ છે, હાલની પરિસ્થિતિ છે, હાલની જે મુશ્કેલી છે એમાંથી કેવી રીતે બહાર આવશો એનો કોઈ રસ્તો જ ના મળે, તમને શક્ય જ ના થાય. વી કેન ઓપન એ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ ધ એન્ટિસેપ્ટિંગ સક્સેસ. કે એન્ટિસેપ્ટિંગ સફળતાની ધારણાથી આપણે આશાવાદના સોર્સને ખોલી શકીએ છીએ, બરાબર. મીન્સ કે આશાવાદ, મેં તમને કહ્યું થઈ જશે, કેમ ના આવડે, હું પણ 12th ક્લિયર કરીશ, આ ટાઈપનું. મીન્સ કે એક હકારાત્મક વિચારો, ના કેમ આવડે મને, એવું તો શું છે અંદર. મીન્સ કે આ સફળતાની ધારણાથી તમે જે ઓપ્ટિમિઝમ ઇન ધ સેન્સ કે આશાવાદ છે એને તમે ખોલી શકો છો. પણ કેવી રીતે? તો ચલો મિત્રો અહીં આગળ ધ્યાન આપો કે સેટલ બેક ઇન એ ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ. બધામાં એક વસ્તુ તો છે જ કે દરેક જગ્યાએ તમારે શાંતિથી પહેલું તો બેસવાનું છે ને એની માટે સરસ મજાની આંખો બંધ કરવાની છે. તમે મોસ્ટલી એક્સરસાઇઝમાં જુઓ, દરેક એક્સરસાઇઝમાં આ વસ્તુ તો છે જ કે શાંતિથી પહેલાં બેસી જાઓ કમ્ફર્ટેબલી, જ્યાં તમને યોગ્ય લાગે. ચેરમાં બેસો છો, કાં તો નીચે બેસો છો, સોફામાં બેસો છો, ગમે તે જગ્યાએ, અને તમારી આંખો બંધ કરી દો. કે એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ એટલે આપણા જે આંખ, કાન, નાક, મોં, હાથ, પગ બધા આપણા એ સેન્સ ઓર્ગન્સ કહેવાય છે. કે ભાઈ તમારા બધા જ સેન્સ ઓર્ગન કે ઓલ યોર સેન્સ ઓર્ગનથી અનુભવ કરો કે ઇટ ફીલ લાઇક ટુ હેવ ધ એચીવ સમથિંગ. મીન્સ કે એવો અનુભવ કરો કે તમને કોઈ વસ્તુ મળી ગઈ છે, એચીવ કરી લીધેલી છે. મીન્સ કે તમે કોઈ વસ્તુની બહુ ટાઈમથી રાહ જોતા હતા, મેળવવા માટે બહુ જ પ્રયત્નો કર્યા, એ વસ્તુ ત્યારે તમને મળી ગઈ છે. કે એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓર રિલીફ એન્ડ એલિએશન. મીન્સ કે એ વસ્તુ જ્યારે તમને મળી જાય છે ત્યારે એનો જે ખુશી થાય છે, એની જે એન્જોયમેન્ટ હોય છે, એની જે ફિલિંગ, એ સમયની જે તમારી લાગણીઓ હોય છે એ રિલીફની હશે, રાહતની હશે. અત્યારે 10માં કે 12માં જબરજસ્ત મહેનત કરી, પરીક્ષા આપી દીધી, પણ એકચ્યુઅલ જે એનું રિલીફ મીન્સ કે એનું રિઝલ્ટિંગ એ તમે ક્યારે એન્જોય કરી શકો? જ્યારે રિઝલ્ટ આવે ત્યારે. રિઝલ્ટ આવે કે ભાઈ હા આટલા પર્સન્ટેજ આવી ગયા, હાસ આખા વર્ષની મહેનત ફરી ગઈ, અને એ સમય જે ખુશી હોય એનો પાર જ ના હોય. તો એ સમયની ખુશીનો અહેસાસ તમારા બધા સેન્સ ઓર્ગનની મદદથી કરો. તો એ સમય જે તમને ફિલિંગ હશે એ રિલીફની હશે. હા, અત્યારે એક્ઝામ 12થની પતી જશે પછી રાહત ખરી કે વાંચવા લખવાની,
પણ એક મગજમાં ટેન્શન હોય કે રિઝલ્ટ એકચ્યુઅલ રાહત ક્યારે મળે છે તમને, જ્યારે તમારું પ્રોપર ધાર્યું રિઝલ્ટ આવે છે ત્યારે. તો એ સમયની વાત અહીં આગળ હું કરવા માગી રહ્યો છું. કે એ જ રીતે અહીં આગળ કહ્યું છે હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાઉ. મીન્સ કે તમારે પહેલું તો હકારાત્મક લાગણીઓ પર ટકી રહો. મીન્સ કે હકારાત્મક વિચારને પકડી રાખો અને હવે અહીંયા એ વર્તમાનમાં તમારી સાથે પાછા લાવો. મીન્સ કે જે હકારાત્મક વિચારો પર તમે ટકી રહો અને એ જ વિચારોને અત્યારે અને પછી આપણે એવું કહીએ અહીંયા અને નાવ મીન્સ કે અત્યારે એ બંને જગ્યાએ એને કેવા લઈ આવો, પાછા લઈ આવો. કે ઓપન યોર આઈઝ અગેન, અને પછી તમારી આંખો ખોલી નાખો. કે ત્યાર પછીનો પેરેગ્રાફ જુઓ મિત્રો કે મેક શ્યોર યુ ડોન્ટ get all tangled up in consideration about how the situation will resolve itself. મીન્સ કે જ્યારે તમે આ બધી વસ્તુ કરશો ત્યારે તમે એક વસ્તુની ખાતરી થઈ જશે કે તમારી જે વર્તમાન પરિસ્થિતિ છે બરાબર એ ઓટોમેટિકલી એની જાતે જ ઉકેલાઈ જશે ગૂંચવવાની જગ્યાએ. કે તમને એક ખાતરી થઈ જશે જ્યારે તમે આ ટાઈપની એક્સરસાઇઝ ફોલોઅપ કરશો ને ત્યારે મોટે ભાગે તમને એક મનમાં ખાતરી થઈ જ જશે. અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન શું હોય, સમય હોય. જેમ જેમ સમય પસાર થતો જાય એમ પ્રોબ્લેમના સોલ્યુશન આવતા જાય. મીન્સ કે અમુક પ્રોબ્લેમ એવા છે જે થવાના જ છે અને એ સમય સાથે જ ઉકેલાય. એને તમે વહેલા કે પછી ઉકેલી શકતા નથી. તો અંદર ગૂંચવાયા કરતાં એને જાતે જ સોલ્યુશન આવે એવો પ્રયત્ન કરો. કે ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. મીન્સ કે જે કોઈ પ્રોબ્લેમ છે એની જાતે જ એની સામે જોશે કે ભવિષ્યમાં, પણ તમે તમારા એમને વળગી રહો. અત્યારે તમે 12થમાં આવો, હજુ ભણવાનું શરૂ જ થયું છે અને તમે રિઝલ્ટની ચિંતા કરો શું થશે? અત્યારે તમારો મેઇન ગોલ એક જ વસ્તુનો છે, બસ મહેનત કરવી. રિઝલ્ટ જે આવશે જોયું જશે, જ્યારે એક્ઝામ થશે ત્યારે જોઈ જશે. તો મને નહીં લાગતું કોઈ પ્રોબ્લેમ આવે. મોટે ભાગે રિઝલ્ટ એ સારું આવશે ને એક્ઝામ એના ટાઈમે સરસ રીતે તમે આપી શકશો. આપણે તો એક્ઝામ આવતા પહેલાં એની એટલી બધી ચિંતા કરીએ કે એક્ઝામના ટાઈમે આપણે કશું કરી જ ના શકીએ. બરાબર, એ જ વસ્તુ હું આગળ કહી લે છે. તમારે તો તમારો મેઇન ગોલ પકડી રાખવાનો છે, બસ મારે મહેનત કરવાની છે, મારે આ થવાનું છે, એની પાછળ જે કંઈ મહેનત કરવી પડશે હું કરીશ. સેમ એ ટાઈપનું કહ્યું છે. ઇફ યુ સ્ટે ફોકસ ઓન પોઝિટિવ આઉટકમ. મીન્સ કે તમારે જે પોઝિટિવ આઉટકમ છે, હકારાત્મક જે વિચારો છે, જો એની ઉપર જ તમારું ધ્યાન કેન્દ્રિત કરી રાખશો કે યુ કેન થિંક મોર ક્લિયરલી, તો એવા સમયે તમે વધારે સારી રીતે ચોખ્ખી રીતે કોઈ પણ વસ્તુને વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, અને એ સમયે તમે સારામાં સારું ડિસિઝન મીન્સ કે નિર્ણય લઈ શકશો. કે વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ, અને એના પરિણામે તમે તમારું જે ધાર્યું રિઝલ્ટ છે ત્યાં સુધી પહોંચી જ જશો. બરાબર, આ એક સિમ્પલ ફોર્મ્યુલા છે કે કોઈ પણ પરિસ્થિતિ હજુ આવી નથી એને લઈને ચિંતા કર્યા વગર અત્યારે હાલમાં જે પરિસ્થિતિ તમારી પ્રેઝન્ટમાં ચાલી રહી છે એની ઉપર ફોકસ કરો. અત્યારની પરિસ્થિતિ ઉપર ફોકસ કરશો તો ફ્યુચર બ્રાઇટ થવાનું જ છે. ફ્યુચરમાં એ પ્રોબ્લેમ એની જાતે તમે તમારા ડિઝાયર રિઝલ્ટે પહોંચી જ જવાના છો. પણ જો વાંચવાના સમયે રખડી ખાધું કે ટાઈમે તમે કામ ના કર્યું તો ફ્યુચરમાં કંઈક ખરાબ થાય એમાં કોઈ નવી વસ્તુ છે નહીં. એટલે જ બધા તમને કહેતા હોય છે કે ભાઈ પ્રેઝન્ટને વધારે મહત્ત્વ આપો. ફ્યુચરની ચિંતા કર્યા કરતાં પ્રેઝન્ટને જે સાચવી રાખે છે એના ફ્યુચર મોટે ભાગે સિક્યોર હોય છે જ. મોટે ભાગના પ્રોબ્લેમનું સોલ્યુશન અત્યારે પ્રેઝન્ટમાં જ છે અને આવનારા ભવિષ્યમાં એ સોલ્યુશન થઈ જ ગયા હોય. તો એ સેમ વસ્તુ અહીં આગળ કહી છે આપણને. ઓકે, ઇફ ધેર કુડ બી એ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ. બરાબર, કે ભાઈ ઘણી બધી વખત એવું થતું હોય કે એક સાથે ઘણા બધા સારા વિચાર આવી જતા હોય. ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન ટુડે એન્ડ અનધર વર્ઝન ટુમોરો. તો એવા સમયે ગમે તે એક વિચારને આજે એપ્લાય કરો અને બીજા વિચારને બીજે દિવસ આપો. એક જ દિવસ મેં તમને કહ્યું એમ કે હું તમને અલગ અલગ પ્રકારની સારી સારી બધી મીઠાઈ લાવીને તમારા આગળ મૂકી દઉં છું. ગુલાબજાંબુ મૂકી દીધા, પેંડા મૂકી દીધા, રસગુલ્લા મૂકી દીધા, બરફી મૂકી દીધી, બરાબર, અને કહું ખાઓ બધું. મજા આવશે? નહીં આવે. તમે બધી વસ્તુ થોડી થોડી ખાઈ શકશો, પણ એ જ વસ્તુ વારાફરતી તમને જેમ જેમ દિવસ જાય એમ આપતો જાઓ તો તમે દરેક વસ્તુના ટેસ્ટને એન્જોય કરી શકશો અને લોંગ ટાઈમ સુધી એ વસ્તુને મજા મીન્સ કે એની જે મજા છે ખાવાની એ લઈ શકશો. તો સેમ કન્ડિશન એ કહી છે કે ઘણી બધી વખત પોઝિટિવ આઉટકમ એકસાથે ઘણા સારા આવતા હોય તો ગમે તે એક વસ્તુને આજે ન્યાય આપો, કાલે બીજી વસ્તુ કરો. જરૂરી નથી એક જ દિવસ બધી વસ્તુ કરી નાખવી.
ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટેટિંગ ધ ફ્યુચર. મીન્સ કે આ કોઈ એક્સરસાઇઝ, આ કોઈ વ્યાયામ નથી, આ કોઈ કસરત નથી કે જેનું તમે ભવિષ્ય કરી શકો છો, બરાબર. બટ રેધર એ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસ ઓન પોઝિટિવ સ્ટેટ. મીન્સ કે આનો મેઇન મતલબ છે કે તમારા માઇન્ડની અંદર જે નેગેટિવ થોટ્સ છે એને ક્લિયર કરી નાખો, જે નકારાત્મક વિચાર છો એ કાઢી નાખો અને પોઝિટિવ સ્ટેટ ઉપર મીન્સ કે પોઝિટિવ થોટ્સ ઉપર વધારે વળગ્યા રહો. તો મિત્રો અહીં આગળ આપણો લેસન પૂરો થાય છે, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. થેન્ક યુ વેરી મચ.